ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની જે સાંભળીને નવાઈ લાગશે. એક આખી નદી સરકારી ફાઇલોમાં અચાનક નાળું બની ગઈ. હવે આ ખાલી નામ બદલવાની વાત નથી, આ તો એ નદીની ઓળખ અને એના ભવિષ્યને બચાવવાની એક આખી લડાઈ છે. પણ આવું બને કેવી રીતે? મતલબ, એક જીવંત નદી જે આખા વિસ્તારને પૂરથી બચાવતી હોય એને કાગળ પર ખાલી એક ગંદુ નાળું કઈ રીતે જાહેર કરી શકાય? ચાલો આપણે સાથે મળીને આ વિચિત્ર સત્તાવાર ફેરફારના મૂળ સુધી પહોંચીએ. તો ચાલો શરૂઆત અહીંથી જ કરીએ કે સુવાવ નદીને નાળું કહેવામાં આખરે પ્રોબ્લેમ શું હતો? એવી તે કઈ મૂળભૂત સમસ્યા હતી જેણે નદીના અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરી દીધો? જુઓ, કોઈપણ પાણીના સ્ત્રોતને નદી કહેવામાં અને એને નાળું કહેવામાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ નદી એટલે જીવન, ઇતિહાસ, સુરક્ષા, અને બીજી બાજુ નાળું એટલે કે ઉપેક્ષા, પ્રદૂષણ અને ગેરકાયદેસર અતિક્રમણ. જરા વિચારો, ખાલી એક શબ્દનો ફેરફાર કેટલો મોટો તફાવત લાવી શકે છે? તો સવાલ એ જ છે કે આ બધું થયું કેવી રીતે? દેખીતી વાત છે, આ રાતોરાત તો નથી જ બન્યું. ચાલો જરા ઇતિહાસમાં પાછા જઈએ અને જોઈએ કે સમય જતાં આ નદી કાગળોમાંથી ગાયબ કેવી રીતે થઈ ગઈ. આ છે ને એક સદી લાંબી ઉપેક્ષાની દુઃખદ વાર્તા છે. જે નદી એક જમાનામાં ભવ્ય અને પ્રભાવશાળી ગણાતી હતી, એ ધીમે ધીમે અતિક્રમણ અને પ્રદૂષણનો શિકાર બનતી ગઈ અને છેવટે સરકારી રેકોર્ડમાંથી એનું નામ નિશાન જ મિટાવી દેવામાં આવ્યું. હવે જરા અંગ્રેજોના સમયના ગેઝેટિયરમાંથી આ સીધો પુરાવો જુઓ. આ સાબિત કરે છે કે નદીનું ઐતિહાસિક મહત્વ કેટલું હતું અને એનું સ્વરૂપ કેટલું વિશાળ હતું. આ કોઈ નાનકડું ઝરણું નહોતું, આ એક સાચે જ પ્રભાવશાળી નદી હતી. અને વાત અહીં જ નથી અટકતી. સુવા એક સમયે બલરામપુર વિસ્તારની 4 મુખ્ય નદીઓમાંથી એક હતી. હવે આના પરથી અંદાજ લગાવી શકાય કે એની ખોટ કેટલી મોટી કહેવાય. જરા કલ્પના તો કરો, એક આખી પેઢી એ જાણ્યા વગર મોટી થઈ ગઈ કે એમના જ વિસ્તારમાં એક સમયે એક આખી નદી વહેતી હતી. અને જ્યારે એવું લાગતું હતું કે હવે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે એન્ટ્રી થાય છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની, એટલે કે એનજીટીની. અને અહીંથી આખી વાર્તાએ એક નવો અને આશાસ્પદ વળાંક લીધો. તો આ એનજીટી છે શું, એ સમજવું જરૂરી છે. સમજો કે આ પર્યાવરણના ન્યાય માટેની એક ખાસ કોર્ટ છે, જેની પાસે કડક નિર્ણયો લેવાની અને એને લાગુ કરાવવાની પૂરેપૂરી સત્તા છે. અને આમાં સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? એનજીટીએ કોઈની ફરિયાદની રાહ જ ન જોઈ. એમણે સ્વતઃ સંજ્ઞાન લીધું. એનો મતલબ એ થયો કે એમણે આ મુદ્દાની ગંભીરતા જાતે જ ઓળખી અને સીધી કાર્યવાહી શરૂ કરી દીધી. આ જ બતાવે છે કે મામલો કેટલો સિરિયસ હતો. અને આ સત્તા આવે છે એનજીટી એક્ટ 2010ની કલમ 26માંથી. આ એ કાયદો છે જે એનજીટીના આદેશોને કાયદાકીય બળ આપે છે. એટલે કે આ ખાલી સૂચનો નથી, આ કાયદાકીય રીતે બંધન કરતા ઓર્ડર્સ છે. આનો સીધો મતલબ એ છે કે એનજીટીના ઓર્ડરને અવગણવાના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આ આદેશ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડને સ્થાન જ નથી. સરકારે અને સ્થાનિક અધિકારીઓએ એનું પાલન કરવું જ પડે. બીજો કોઈ રસ્તો જ નથી. તો એનજીટીએ આદેશ શું આપ્યો? એમણે ખાલી નામ બદલવાની વાત નથી કરી. એમણે તો નદીને ફરીથી જીવંત કરવા માટે એકદમ નક્કર અને કાર્યક્ષમ પગલાં સૂચવ્યા છે. આ 4 પગલાં જોયા? આ એકદમ મલ્ટી ડાયમેન્શનલ પ્લાન છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે એનજીટીએ કેટલી ઊંડાણપૂર્વક વિચાર્યું છે. આ ખાલી રેકોર્ડ સુધારવાની વાત નથી, પણ નદીને સાચા અર્થમાં ફરી જીવંત કરવાની વાત છે. અતિક્રમણ રોકવાથી લઈને પ્રદૂષણ પર નજર રાખવા અને સૌથી અગત્યનું સ્થાનિક લોકોને આ અભિયાનમાં જોડવા સુધી. અને એનજીટી અહીં જ ન અટક્યું. એમણે ખાલી સામાન્ય આદેશો નથી આપ્યા. એમણે તો પ્રદૂષણના સંભવિત સ્ત્રોતોના સીધા નામ આપીને એમની જવાબદારી નક્કી કરી છે, જેથી કાર્યવાહી એકદમ યોગ્ય દિશામાં અને અસરકારક રીતે આગળ વધે. રસપ્રદ વાત એ છે કે એનજીટીએ સિચેવાલ મોડેલ અપનાવવાની ભલામણ પણ કરી. આ એક સાબિત થયેલું મોડેલ છે. એ દર્શાવે છે કે નદીને બચાવવા માટે ખાલી સરકારી પ્રયત્નો પૂરતા નથી, લોકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. આ મોડેલ લોકોને એમની પોતાની નદી સાથે ફરીથી જોડે છે. તો આ આખી ઘટનાને જોઈએ તો સમજાય છે કે આ માત્ર એક નદીની વાર્તા નથી. આનાથી આપણને શું શીખવા મળે છે? આનો વ્યાપક અર્થ શું છે? ચાલો સમજીએ. સૌથી પહેલી અને મોટી વાત, આ માત્ર નામની વાત નથી. આ આપણા કુદરતી વારસા સાથે જોડાયેલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને ફરીથી સ્થાપિત કરવાની વાત છે. એને ઓળખવી અને સાચવવી ખૂબ જ જરૂરી છે. બીજું,
આ ખાલી કાયદાકીય કે ઐતિહાસિક લડાઈ નથી. આના સીધા પ્રેક્ટિકલ ફાયદા છે, જેમ કે સમુદાયો માટે પૂરથી રક્ષણ અને એક સ્વસ્થ સ્થાનિક પર્યાવરણ. જ્યારે નદીને એનું સન્માન પાછું મળે છે ને, ત્યારે એ આખા સમાજનું રક્ષણ કરે છે. અને ત્રીજી, સૌથી મહત્વની વાત, આ ચુકાદો આપણા કુદરતી સંસાધનોના રક્ષણ માટે એક ખૂબ જ શક્તિશાળી કાનૂની દાખલો બેસાડે છે. ભવિષ્યમાં બીજી નદીઓ અને જળસ્ત્રોતોને બચાવવા માટે આ એક મજબૂત આધાર બની શકે છે. સુઆવ નદી તો ફાઇલોમાં ફરીથી શોધી લેવાઈ, પણ આ વાર્તા આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે કાગળ પર અને જમીન પર આવી બીજી કેટલી ખોવાયેલી નદીઓ હશે જે ફક્ત કોઈક આવીને એમને ફરીથી શોધી કાઢે એની રાહ જોઈ રહી છે.